દીકરી ડીએમ બનીને ઘરે પરત ફરી રહી હતી. વૃદ્ધ પિતા રેલવે સ્ટેશન પર ભીખ માંગતા મળ્યા. પછી જે થયું મિત્રો, જિંદગી ક્યારેક માણસને એવા મોડ પર લાવી દે છે જ્યાં ખુશી અને દર્દ એક જ પડે આમને સામને આવી જાય છે. સવારની ઠંડી હવા ટ્રેનની બારીમાંથી અંદર આવી રહી હતી અને ટ્રેન તેજ ગતિએ પાટા પર દોડી રહી હતી. એ ટ્રેનની એક સીટ પર બારી પાસે બેઠી હતી જિલ્લા કલેક્ટર આરાધ્યા સિંહ. આંખોમાં આત્મવિશ્વાસ હતો, ચહેરા પર એક અલગ જ ચમક અને દિલની અંદર યાદોનું તોફાન. આજે તે ઘણા વર્ષો પછી પોતાના ગામે પાછી ફરી રહી હતી. તેના હાથમાં સરકારી ફાઇલો હતી, પરંતુ તેનું મન વારંવાર ભૂતકાળની ગલીઓમાં ભટકી રહ્યું હતું. ગામના કાચા રસ્તા, માટીની સોંઘી સુગંધ અને સૌથી ઉપર તેના બાબુજી. તે વારંવાર એ જ વિચારી રહી હતી કે ખબર નહીં બાબુજી હવે કેવા હશે. શું હજુ પણ એ જ ઝૂંપડીમાં રહેતા હશે? શું તેમની તબિયત ઠીક હશે? ટ્રેનના સ્પીકર પર અચાનક અવાજ ગુંજ્યો, આગલું સ્ટેશન સોનપુર. આરાધ્યાનું દિલ જોરથી ધબકવા લાગ્યું. આજ તેનું સ્ટેશન હતું, આજ તેનું ગામ હતું. ટ્રેન રોકાઈ, લોકો ઉતરવા લાગ્યા અને આરાધ્યા પર ટ્રેનમાંથી નીચે ઉતરી આવી. સ્ટેશન એ જ જૂનું હતું, પણ આજે તે પોતે બદલાઈ ગઈ હતી. લોકો તેને જોતા જ રસ્તો આપવા લાગ્યા. કોઈએ ગણગણાટ કર્યો, કલેક્ટર મેડમ છે. આરાધ્યા હરવા સ્મિત સાથે આગળ વધવા લાગી. તેનું મન બસ એક જ વાત વિચારી રહ્યું હતું કે સીધી ઘરે જશે અને બાબુજીને સરપ્રાઈઝ આપશે. તે જેવી સ્ટેશનથી બહાર નીકળવા માટે સીડીઓ તરફ વધી, અચાનક તેની નજર જમણી બાજુ ગઈ. સીડીના કિનારે એક વૃદ્ધ માણસ બેઠો હતો. ફાટેલા તૂટેલા કપડાં, વિખરાયેલા સફેદ વાળ, વધેલી દાઢી અને હાથમાં એક જૂનો વાટકો. તે વાટકામાં પડેલા કેટલાક સિક્કાઓને ખૂબ ધ્યાનથી ગણી રહ્યો હતો, જાણે દરેક સિક્કો તેની જિંદગીનો સહારો હોય. આરાધ્યાએ પહેલાં તો નજર હટાવી લીધી અને મનોમન વિચાર્યું કે દરેક સ્ટેશન પર આવા ભિખારીઓ હોય છે, પણ તેના કદમ આપોઆપ અટકી ગયા. દિલે જાણે જોર દઈને કહ્યું, રોકાઈ જા. તે ફરી અને ફરીથી પેલા વૃદ્ધ માણસને જોવા લાગી. તેની આંગળીઓ ધ્રુજતી હતી, આંખોમાં ઊંડો થાક હતો અને ચહેરા પર કંઈક એવું હતું જે તેને ઓળખ્યું પાળખ્યું લાગ્યું. આરાધ્યાનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. તે ધીરે ધીરે વૃદ્ધ માણસ પાસે પહોંચી અને તેના મોઢામાંથી અનાયાસે ચીસ નીકળી ગયું. બાબુજી. વૃદ્ધ માણસે માથું ઊંચું કર્યું અને જેવી તેની નજર આરાધ્યા પર પડી, તેની આંખો ભરાઈ આવી. વાટકો હાથમાંથી પડી ગયો, સિક્કા જમીન પર વિખેરાઈ ગયા અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ધ્રુજતા અવાજે તેને બસ એટલું જ કહ્યું, આરાધ્યા. એ જ પળે આરાધ્યાની આખી દુનિયા થંભી ગઈ. તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી અને બોલી, બાબુજી, તમે અહીં કેવી રીતે? મિત્રો, એ વૃદ્ધ ભિખારી બીજું કોઈ નહીં પણ આરાધ્યાના પિતા શિવનાથ સિંહા હતા. એ જ પિતા જેને પોતાની દીકરીને કલેક્ટર બનાવવા માટે પોતાની જિંદગી કુરબાન કરી દીધી હતી. આજે જ પિતા રેલવે સ્ટેશન પર ભીખ માંગવા મજબૂર હતા. સ્ટેશન પર લોકો ઊભા રહી ગયા, ભીડ જમા થઈ ગઈ. કોઈ સમજી શકતું નહોતું કે એક તરફ કલેક્ટરની ઓળખ અને બીજી તરફ ભિખારીનો વાટકો કેવી રીતે એકબીજા સાથે જોડાઈ ગયા. આરાધ્યાએ પોતાના પિતાને કસીને ગળે લગાવી લીધા અને રડતા રડતા પૂછ્યું કે તમે મને જણાવ્યું કેમ નહીં? તમારી હાલત આવી કેવી રીતે થઈ ગઈ? શિવનાથસિંહ પણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા અને કહ્યું, બેટા, હું નહોતો ઈચ્છતો કે તું તારા સપનાઓથી ભટકી જાય. મિત્રો, અહીંથી શરૂ થાય છે ત્યાગ, દર્દ અને ઇન્સાનિયતની અસલી વાર્તા, જેની પરતો હવે ધીરે ધીરે ખુલવાની છે. મિત્રો, સ્ટેશનની એ સીડી પર પિતા અને દીકરી એકબીજાને વળગી રહ્યા હતા. જાણે વર્ષોનો વિખૂટો પડેલો સંબંધ આજે પોતાના આંસુઓથી પોતાની જાતને ઓળખી રહ્યો હોય. આરાધ્યાના ખંભા પર કલેક્ટરની જવાબદારી હતી, પણ એ પળે તે ફક્ત એક દીકરી હતી અને શિવનાથસિંહ ફક્ત એક પિતા, જેણે પોતાની દીકરીને અફસર બનતા જોવાનું સપનું જીવતું રાખ્યું હતું. થોડી વાર સુધી બંને બસ રડતા રહ્યા. શબ્દો જાણે ગળામાં અટકી ગયા હોય. આસપાસ ઊભેલા લોકો નવાઈથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કોઈને સમજાતું નહોતું કે આ કોઈ ફિલ્મનું સીન છે કે હકીકત. આરાધ્યાએ ધીરે ધીરે પોતાના પિતાનો ચહેરો પોતાના હાથમાં લીધો, તેમની કરટલીઓને સ્પર્શી, તેમની ધ્રુજતી આંગળીઓને અનુભવી
અને ભારે અવાજે બોલી કે બાબુજી તમે બેસો, મારે બધું જ જાણવું છે. શિવનાથસિંહે જમીન તરફ જોયું, જાણે નજર ઉઠાવવાની હિંમત જ ન હોય. પછી ખૂબ જ ધીમા અવાજે બોલ્યા કે બેટા ચાલ ક્યાંક બેસી જઈએ. અહીં બધાની સામે આ વાતો કહેવી મારા વશમાં નથી. બંને સ્ટેશનના એક ખૂણામાં રાખેલી બેન્ચ પર આવીને બેઠા, જ્યાં ભીડનો શોર થોડો ઓછો હતો, પણ વીતેલા વર્ષોનો ગુંજરાવ ખૂબ જ તેજ હતો. શિવનાથસિંહે ઊંડો શ્વાસ લીધો અને કહેવાનું શરૂ કર્યું કે જ્યારે તું દિલ્હી જતી રહી હતી ને બેટા, તે દિવસ પછીથી મારી જિંદગીનો દરેક દિવસ બસ એક જ દુઆમાં પસાર થયો કે તું અફસર બની જાય, ભલે મારે ગમે તે કરવું પડે. આરાધ્યા ચૂપચાપ સાંભળી રહી હતી. તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. પિતા બોલ્યા કે શરૂઆતમાં તો બધું ઠીક હતું. હું ત્યાં ભઠ્ઠા પર કામ કરતો રહ્યો, અહીં તહીં મજૂરી કરતો રહ્યો અને તને સમયસર પૈસા મોકલતો રહ્યો. પરંતુ ગામવાળાઓના મહેણા દરરોજ મારા કાનમાં ઝેરની જેમ ઓગળતા રહ્યા. કોઈ કહેતું કે જુવાન દીકરીને શહેરમાં મોકલી દીધી છે, કોઈ કહેતું કે ભણતરના નામે બાપ પાગલ થઈ ગયો છે. પણ મેં કોઈનું સાંભળ્યું નહીં, કારણ કે મને મારી દીકરી પર ભરોસો હતો. શિવનાથસિંહનો અવાજ ધીરે ધીરે ભારે થવા લાગ્યો. તેમણે જણાવ્યું કે તારા ભણતરના ખર્ચ માટે મેં મારું ઘર ગીરો રાખ્યું હતું. એ જ ઘર જેમાં તારો જન્મ થયો હતો, એ જ ઘર જેમાં તારી માના છેલ્લા શ્વાસ વસેલા હતા. આરાધ્યા આ સાંભળીને સદબદ થઈ ગઈ. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું કે બાબુજી તમે મને આ બધું કેમ ન જણાવ્યું? તો પિતાએ બસ એટલું જ કહ્યું કે જો જણાવી દેત તો તું કદાચ તારા સપનાઓ સાથે સમજૂતી કરી લેત, અને હું તે નહોતો ઈચ્છતો. તેમણે આગળ જણાવ્યું કે ઘર ગીરો રાખ્યા પછી હું એ જ ઘરમાં ભાડૂત બનીને રહેવા લાગ્યો. દિવસ રાત મહેનત કરતો રહ્યો, જેથી સાહુકારને સમયસર પૈસા આપી શકું. પરંતુ નસીબને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ ભઠ્ઠા પર કામ કરતી વખતે મારા પગમાં ઊંડી ઈજા થઈ. ડૉક્ટરે કહ્યું કે થોડા મહિનાઓ સુધી ભારે કામ ન કરવું. પણ બેટા, પેટ ક્યાં રાહ જુએ છે? મેં દર્દ છુપાવીને કામ કરવાની કોશિશ કરી, પણ હાલત વધુ બગડતી ગઈ. કામ છૂટ્યું, પૈસા આવવા બંધ થઈ ગયા, અને ધીરે ધીરે સાહુકારની ધીરજ પણ ખૂટી ગઈ. એક દિવસ તેને સાફ કહી દીધું કે કાં તો પૈસા આપી દો અથવા ઘર ખાલી કરી દો. શિવનાથસિંહની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે જણાવ્યું કે તે દિવસે મેં પહેલી વાર પોતાની જાતને લાચાર અનુભવી. ના ઘર રહ્યું, ના કામ રહ્યું, અને ના તો કોઈની પાસે મદદ માંગવાની હિંમત રહી. ગામમાં જે જેના દરવાજે ગયો, બધાએ મોઢું ફેરવી લીધું. એ જ લોકો જેણે ક્યારેક મારી દીકરીના સપનાઓની મજાક ઉડાવી હતી, આજે મારી મજબૂરીઓ પર હસી રહ્યા હતા. આખરે એક રાત્રે હું સ્ટેશન તરફ ચાલી નીકળ્યો. વિચાર્યું કે જ્યાં રોજ હજારો લોકો આવે જાય છે, ત્યાં કદાચ બે ટકની રોટલી મળી જાય. આરાધ્યા આ બધું સાંભળીને ભાંગી પડી હતી. તેને તેના પિતાનો હાથ કસીને પકડી લીધો અને કહ્યું કે બાબુજી તમે આ બધું એકલા કેવી રીતે સહન કરી લીધું? શિવનાથસિંહે હળવા સ્મિત સાથે કહ્યું કે બેટા, જ્યારે બાપને ભરોસો હોય કે તેની દીકરી એક દિવસ અફસર બનીને પાછી ફરશે, ત્યારે ભીખનો વાટકો પણ બોધ નથી લાગતો. મિત્રો, આ સાંભળીને આરાધ્યાનું દિલ જાણે ફાટી ગયું. તેને સમજાઈ ગયું કે જે ખુરશી સુધી પહોંચવા માટે તેને સંઘર્ષ કર્યો, તેનો પાયો તેના પિતાના ત્યાગ અને આંસુઓથી બનેલો હતો. મિત્રો, સ્ટેશનની બેન્ચ પર બેઠેલી આરાધ્યા હવે ફક્ત તેના પિતાની વાતો નહોતી સાંભળી રહી, પણ દરેક શબ્દ સાથે પોતાની અંદર કંઈક તૂટતું અનુભવી રહી હતી. તેને વારંવાર એવું જ લાગી રહ્યું હતું કે જે સફળતાને તે આજે પોતાની જીત સમજી રહી હતી, તેની પાછળ કોઈએ પોતાની આખી જિંદગી હારી દીધી હતી. તેને તેના આંસુ લૂછ્યા, તેના પિતાનો હાથ પકડ્યો અને એકદમ દ્રઢ અવાજમાં કહ્યું કે બાબુજી, હવે તમે અહીં એક પળ પણ નહીં રહો. હવે બહુ થઈ ગયું. શિવનાથસિંહે ગભરાઈને આજુબાજુ જોયું, જાણે ડરી રહ્યા હોય કે ક્યાંક તેમની દીકરીની ઇજ્જત પર આંચ ના આવી જાય, અને બોલ્યા કે ના બેટા, લોકો શું કહેશે? તું કલેક્ટર છે અને તારો બાપ સ્ટેશન પર ભીખ માંગતો હતો. આ વાત જો ફેલાઈ ગઈ તો? આરાધ્યાએ વચ્ચે જ તેમની વાત કાપી નાખી અને કહ્યું કે બાબુજી, જો લોકો એ નથી સમજી શકતા કે એક બાપે તેની દીકરી માટે શું શું સહન કર્યું છે, તો આવા લોકોની પરવા મન નથી. તેને તેના પિતાના હાથમાંથી પેલો વાટકો ઉપાડ્યો, તેને સાઈડમાં રાખ્યો
અને બહુ પ્રેમથી કહ્યું કે આ હવે ફરી ક્યારેય તમારા હાથમાં નહીં આવે. શિવનાથસિંહની આંખોમાં ડર, શરમ અને રાહત ત્રણેય એકસાથે હતા. તેમણે ધીમા અવાજે કહ્યું કે બેટા, હું બોજ બનવા નથી માંગતો. આરાધ્યાએ ભારે હૈયે જવાબ આપ્યો કે બાબુજી, જો તમે બોજ છો તો પછી મારી આખી જિંદગી ક્યાં કામની. આ કહેતા જ તેને તેના સ્ટાફને ફોન કર્યો. ગાડી સ્ટેશનની બહાર ઊભી હતી અને થોડી જ વારમાં એક સરકારી વાહન ત્યાં આવી ગયું. સ્ટેશન પર હાજર લોકો આ બધું જોઈ રહ્યા હતા. કોઈ હેરાન હતું, કોઈ શર્મિંદુ અને કોઈ ચૂપચાપ માથું ઝુકાવીને ઊભું હતું. આરાધ્યાએ તેના પિતાને સહારો આપીને ગાડીમાં બેસાડ્યા. પોતે તેમની બાજુમાં બેઠી અને ગાડી જેવી આગળ વધી, શિવનાથ સિંહાની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. તે બારીની બહાર જોઈ રહ્યા હતા. એ જ સ્ટેશન જ્યાં તેમણે ખબર નહીં કેટલી રાતો ભૂખ્યા પેટે કાપી હતી, આજે પાછળ છૂટી રહ્યું હતું. આખા રસ્તે આરાધ્યા તેના પિતાનો હાથ પકડી રહી, જાણે ડર હોય કે ક્યાંક તે ફરીથી છૂટી ના પડી જાય. થોડી વાર પછી તેણે ધીમા અવાજે કહ્યું કે બાબુજી, સૌથી પહેલાં આપણે ગામ જઈશું. પિતાએ ચોંકીને તેની તરફ જોયું અને બોલ્યા કે ગામ? ત્યાં કેમ જવું છે બેટા? ત્યાં તો એ જ લોકો છે જેમણે આપણને મેણા માર્યા હતા. આરાધ્યાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે બાબુજી, હું એ ગલીઓમાં પાછા ફરવા માંગુ છું જ્યાંથી મારો સંઘર્ષ શરૂ થયો હતો, અને હું ઈચ્છું છું કે તમે મારી સાથે હોવ, જેથી લોકો જોઈ શકે કે કલેક્ટરની ખુરશી પાછળ કયા બાપનો પરસેવો અને કયા બાપના આંસુ છે. ગાડી ગામ તરફ આગળ વધી. રસ્તામાં ખેતરો, ઝાડ અને કાચા રસ્તાઓ દેખાવા લાગ્યા. દરેક મોડ પર શિવનાથ સિંહાને વીતેલા દિવસો યાદ આવવા લાગ્યા. જેવી ગાડી ગામની બહાર પહોંચી, કેટલાક લોકો ઓળખી ગયા કે સરકારી ગાડી આવી છે. ધીરે ધીરે ભીડ જમા થવા લાગી. કોઈ ગણગણાટ કરી રહ્યું હતું કે કદાચ કોઈ મોટા અધિકારી આવ્યા છે. કોઈને જરા પણ અંદાજ નહોતો કે એ જ ગાડીમાં બેઠેલો પેલો વૃદ્ધ માણસ એ જ શિવનાથ સિંહ છે જેને ક્યારેક બધાએ નકામો અને પાગલ કહ્યો હતો. ગાડી તેમના જૂના ઘરની સામે ઊભી રહી. એ જ ઘર જે હવે બીજા કોઈનું હતું. શિવનાથસિંહની આંખોએ દરવાજા પર ટકી ગઈ, જ્યાં ક્યારેક તેમણે પોતાની દીકરીને તેડી હતી. આરાધ્યાએ તેમના ખંભા પર હાથ રાખ્યો અને કહ્યું કે બાબુજી, આ ઘર ભલે આપણું ના રહ્યું હોય, પણ તમારી ઇજ્જત આજે પણ આ માટીમાં દબાયેલી નથી. ત્યારે જ ગામના કેટલાક લોકો આગળ આવ્યા. કોઈએ હિંમત કરીને પૂછ્યું કે મેડમ, તમે કોણ છો? આરાધ્યાએ શાંત પણ મજબૂત અવાજમાં કહ્યું કે હું આ જ ગામની દીકરી છું અને આ મારા પિતા છે. આ સાંભળતા જ લોકો સદબદ થઈ ગયા. કોઈની નજર ઝૂકી ગઈ, કોઈના ચહેરા પર પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો. મિત્રો, એ પળે ગામની હવામાં કંઈક બદલાઈ ગયું હતું, કારણ કે જે બાપને ક્યારેક બધાએ તિરસ્કારથી જોયો હતો, આજે એ જ બાપ એક કલેક્ટરની ઓળખ બની ચૂક્યો હતો. મિત્રો, ગામના એ જૂના આંગણામાં આજે અજીબસી શાંતિ હતી. એ જ આંગણું જ્યાં ક્યારેક મહેણાના અવાજો ગુંજ્યા કરતા હતા, આજે માથું ઝુકાવી ઊભેલા લોકોના શ્વાસનો અવાજ સંભળાઈ રહ્યો હતો. સરકારી ગાડીની સામે ઊભેલો શિવનાથ સિંહ પોતાના જ ગામને જોઈ રહ્યો હતો, પણ આજે એ નજર નહોતી કે જે ક્યારેક ડરથી ઝૂકેલી રહેતી હતી. આજે તેમાં થાક હતો, પણ સાથે એક સંતોષ પણ હતો. આરાધ્યા તેના પિતા પાસે ઊભી હતી, તેમનો હાથ મજબૂતીથી પકડીને, જાણે એ જણાવવા માંગતી હોય કે હવે આ હાથ ક્યારેય છૂટવાનો નથી. ગામના કેટલાક વડીલો આગળ આવ્યા. તેમની આંખોમાં સંકોચ હતો, કોઈમાં શરમ તો કોઈમાં પસ્તાવાની ઝલક. એક વડીલે હિંમત કરીને કહ્યું કે બેટા, અમને માફ કરી દેજે, અમે તારા બાબુજીની કદર ન સમજી શક્યા. આ સાંભળતા જ શિવનાથ સિંહાની આંખો ભરાઈ આવી. તેમણે ધીમેથી માથું ઝુકાવી દીધું, જાણે વર્ષોનો બોજ અચાનક હળવો થઈ ગયો હોય. આરાધ્યાએ ગામવાળાઓ તરફ જોયું અને ખૂબ જ શાંત પણ ઊંડા અવાજે કહ્યું કે માફી ત્યારે પૂરી થાય છે જ્યારે માણસ પોતાની વિચારધારા બદલે છે, કારણ કે બાબુજીએ ક્યારેય કોઈની પાસે કંઈ માંગ્યું નથી. તેમણે ફક્ત પોતાની દીકરીના સપનાઓ પર ભરોસો કર્યો હતો. આ વાત સાંભળીને ગામના ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. ત્યારે જ કોઈ બોલ્યું કે અમને લાગ્યું હતું કે આ માણસ પાગલ છે, પોતાની દીકરીને અફસર બનાવવાના સપના જોઈ રહ્યો છે, પણ આજે સમજાય છે
કે અસલી પાગલપન તો અમારી સોચમાં હતું. આરાધ્યાએ તેના પિતાને આગળ વધવા માટે કહ્યું અને બંને ધીરે ધીરે એ રસ્તા પર ચાલ્યા જ્યાં ક્યારેક શિવનાથસિંહ મજૂરી માટે જતા હતા. દરેક કદમ પર કોઈ ને કોઈ જૂની યાદ ઊભી હતી. કોઈ જગ્યા જ્યાં તેમણે તિરસ્કાર સહ્યો હતો, કોઈ મોડ જ્યાં લોકોએ હસીને કહ્યું હતું કે દીકરીને ભણાવીને શું મળશે. શિવનાથસિંહની આંખો સામે બધું જ ફરી રહ્યું હતું, પણ આજે એ દર્દ નહોતું. આજે એક અજીબ સંતોષ હતો કે તેની દીકરીએ બધાને જવાબ આપી દીધો હતો. ગામના કેટલાક લોકો પાછળ પાછળ ચાલવા લાગ્યા. કોઈ કહી રહ્યું નહોતું, પણ દરેક જણ પોતાની અંદર સવાલ શોધી રહ્યું હતું. થોડે દૂર જઈને આરાધ્યા રોકાઈ અને ગામની વચ્ચે બનેલા નાના ઓટલા પર ઊભી રહી. એ જ ઓટલો જ્યાં ક્યારેક પંચાયત બેસતી હતી અને જ્યાં બેસીને લોકોએ શિવનાથસિંહની મજાક ઉડાવી હતી. આરાધ્યાએ ત્યાં ઊભા રહીને બધાની સામે જોયું અને કહ્યું કે હું આજે અહીં કોઈ પદ કે મોભા સાથે નથી આવી. હું ફક્ત એક દીકરી બનીને આવી છું, જે તેના બાપનું સન્માન પાછું લેવા આવી છે. તેને જણાવ્યું કે કેવી રીતે તેના પિતાએ માના મૃત્યુ પછી એકલા હાથે બધું સંભાળ્યું, કેવી રીતે તેમણે ઘર વેચી દીધું, કેવી રીતે પોતે ભૂખ્યા રહીને દીકરીને પૈસા મોકલતા રહ્યા અને કેવી રીતે છેવટે મજબૂરીએ તેમને સ્ટેશનની સીડીઓ પર લાવીને બેસાડી દીધા. દરેક શબ્દ સાથે ગામવાળાઓનું માથું વધતું ઝૂકતું જતું હતું. કોઈની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તો કોઈ પોતાના ગુનાઓને યાદ કરીને ધ્રુજી રહ્યું હતું. આરાધ્યાએ આગળ કહ્યું કે જો આજે હું કલેક્ટર છું તો આ મારી મહેનત કરતાં વધારે મારા પિતાની ત્યાગનું પરિણામ છે. અને જો કોઈ આજે પણ વિચારે છે કે ગરીબનું બાળક અફસર નથી બની શકતું તો તે મારા પિતાની કહાની સાંભળી લે. શિવનાથસિંહ હવે પોતાની જાતને રોકી શક્યા નહીં. તેમણે ગળગળ આવાજે કહ્યું કે મેં ક્યારેય કોઈની પાસે બદલો નથી ઈચ્છ્યો. મેં ફક્ત મારી દીકરી પર ભરોસો કર્યો અને આજે એ જ ભરોસો મારી સૌથી મોટી દોલત છે. આ સાંભળતા જ ગામના ઘણા લોકો તેમના પગમાં પડવા લાગ્યા. કોઈ રડતા રડતા માફી માંગી રહ્યું હતું, કોઈ કહી રહ્યું હતું કે અમે બહુ મોટું પાપ કર્યું છે. આરાધ્યાએ બધાને ઊભા કર્યા અને કહ્યું કે મારા બાબુજીને તમારા પગમાં પડવાની જરૂર નથી. જો સાચે જ માફી ઈચ્છતા હો તો તમારા બાળકોને સપના જોતા ન રોકો. મિત્રો, તે દિવસે ગામે ફક્ત એક કલેક્ટર જ નહોતા જોયા. તે દિવસે ગામે એક બાપના ત્યાગની તાકાત જોઈ હતી અને એ માટીમાં પહેલીવાર અહેસાસ પેદા થયો હતો કે ગરીબી અભિશાપ નથી. સોચની ગરીબી સૌથી મોટો અભિશાપ હોય છે. મિત્રો, ગામની એ પંચાયતવાળી ચોપાલથી પાછા ફરતી વખતે આરાધ્યા અને શિવનાથસિંહ બંને જ ચૂપ હતા. પણ એ ચૂપકીદીમાં હવે દર્દ ઓછું અને શાંતિ વધારે હતી. ગામની ગલીઓ એ જ હતી, માટી એ જ હતી, પણ આજે એ ગલીઓમાં મેણાટોણાની જગ્યાએ સન્માનની શાંતિ વસેલી હતી. આરાધ્યા તેના પિતાનો હાથ પકડીને ધીરે ધીરે ચાલી રહી હતી. જાણે દરેક કદમ સાથે તે એ ખાતરી કરાવી રહી હોય કે હવે આ હાથ ક્યારેય એકલો નહીં પડે. શિવનાથસિંહ વારંવાર આજુબાજુ જોતા એ જ જગ્યાએ જ્યાં ક્યારેક તેમણે અપમાન સહ્યું હતું, આજે તેમને જોઈને લોકો માથું ઝુકાવી રહ્યા હતા. કોઈના ચહેરા પર પસ્તાવો હતો, કોઈની આંખોમાં આંસુ અને કોઈના દિલમાં ડર કે ક્યાંક આપણે આપણા બાળકોના સપનાઓ સાથે પણ આવું જ વર્તન તો નથી કર્યું ને. ગામની બહાર ઊભેલી સરકારી ગાડી પાસે પહોંચીને આરાધ્યા રોકાઈ. તેણે ઊંડો શ્વાસ લીધો અને તેના પિતાને કહ્યું કે બાબુજી, હવે હું તમને ક્યારેય એકલા નહીં છોડું. હવે તમે મારી સાથે ચાલશો. શિવનાથસિંહે ચોંકીને તેની તરફ જોયું. તેમની આંખોમાં ડર અને હિચકિચાહટ સાફ હતા. બોલ્યા કે બેટા, તું કલેક્ટર છે, તારો પોતાનો સંસાર છે, હું ત્યાં કેવી રીતે ફિટ થઈ શકીશ? આરાધ્યાએ હસતા હસતા કહ્યું, બાબુજી, જો તમારી જગ્યા મારી જિંદગીમાં નથી તો મારી આ ખુરશી પણ કોઈ કામની નથી. આ સાંભળતા જ શિવનાથસિંહની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેમણે ધ્રુજતા હાથે દીકરીના માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે મેં તને અફસર બનાવવાનું સપનું જોયું હતું, પણ એ નહોતું વિચાર્યું કે તું મને આટલી મોટી ઇજ્જત આપીશ. ગાડી ચાલી નીકળી અને ગામ પાછળ છૂટતું ગયું. પણ આ વખતે શિવનાથસિંહના દિલમાં ટીસ નહોતી, પણ એક અજીબ સી રાહત હતી કે હવે ભટકવાના દિવસો પૂરા થઈ ચૂક્યા છે. શહેર પહોંચતા પહોંચતા
સાંજ ઢળી ચૂકી હતી. રસ્તાની બંને બાજુ સરકતી લાઈટો શિવનાથ સિંહાને કોઈ બીજી જ દુનિયાનો અહેસાસ કરાવી રહી હતી. આરાધ્યાએ તેમને સીધા પોતાના સરકારી નિવાસ સ્થાને લઈ આવી, જ્યાં પહેલીવાર શિવનાથ સિંહે સાફ સુથરો રૂમ, બિસ્તર અને શાંતિભરી છત જોઈ. તેમણે ખચકાતા પૂછ્યું કે બેટા, શું હું અહીં રહી શકું છું? તો આરાધ્યાએ મજાકમાં કહ્યું કે બાબુજી, આ ઘર મારું નથી, આ સરકારનું છે, અને સરકારે આ ઘર મને એટલે આપ્યું છે જેથી હું મારા લોકોનો ખ્યાલ રાખી શકું, અને તમે તો મારા સૌથી પોતાના છો. આગળના થોડા દિવસો શિવનાથસિંહ માટે બિલકુલ નવા હતા. સવારે ઉઠીને ચા મળતી, સમયસર ખાવાનું મળતું, અને સૌથી મોટી વાત, તેમને કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહોતી. આરાધ્યા રોજ ઓફિસ જતા પહેલા તેમના પગે લાગતી, તેમના આશીર્વાદ લેતી અને જતા જતા કહેતી કે બાબુજી, હવે તમારી દીકરી ફક્ત અફસર નથી, તમારી જવાબદારી પણ છે. શિવનાથસિંહ આ બધું જોઈને કેટલી વાર ચૂપચાપ રડી લેતા. તેમને લાગતું કે જે સપનું તેમણે પોતાની ઝૂંપડીમાં, જે સપનું તેમણે બેસીને જોયું હતું, તે આજે સત્ય બનીને તેમની સામે ઊભું છે. થોડા મહિનાઓમાં જ આરાધ્યાએ પોતાના કામથી આખા જિલ્લામાં ઓળખ બનાવી લીધી હતી. લોકો કહેતા કે આ કલેક્ટર કડક છે, પણ દિલના ખૂબ સાફ છે. શિવનાથસિંહને જ્યારે આ વાતો સાંભળવા મળતી, ત્યારે તેમની છાતી ગર્વથી ફૂલી જતી. એક દિવસ આરાધ્યા મોડી રાત્રે ઓફિસથી પાછી ફરી. તે થાકેલી હતી, પણ પિતાને સૂતેલા જોઈને તેના ચહેરા પર શાંતિ આવી ગઈ. તેણે ધીરેથી પિતાના કપાળ પર હાથ મૂક્યો અને મનોમન કહ્યું કે બાબુજી, હવે તમારો વારો છે, હવે તમે આરામ કરો. મિત્રો, આ એ જ શિવનાથસિંહ હતા જે ક્યારેક સ્ટેશનના પગથિયા પર સિક્કા ગણતા, અને આજે એ જ માણસની દીકરી આખા જિલ્લાના નિર્ણયો લઈ રહી હતી. જિંદગીએ જાણે એક આખું ચક્ર પૂરું કરી લીધું હતું, પણ વાર્તા હજી પૂરી થઈ નહોતી, કારણ કે આગળ આરાધ્યાની જિંદગીમાં એક વધુ નિર્ણય આવવાનો હતો, જે તેના વ્યક્તિગત જીવન અને તેના પિતાની દુનિયા બંનેને બદલવાનો હતો. મિત્રો, સમય પોતાના રફતારથી આગળ વધી રહ્યો હતો, અને આરાધ્યા હવે માત્ર એક કલેક્ટર જ રહી નહોતી, તે આખા જિલ્લા માટે એક વિશ્વાસનું નામ બની ચૂકી હતી. તેના નિર્ણયોમાં સખ્તાઈ હતી, પણ દરેક નિર્ણયની પાછળ ઇન્સાનિયત ઊભી રહેતી હતી. ઓફિસના કોરિડોરમાં લોકો કહેતા કે આ એ જ કલેક્ટર છે જેને પોતાના પિતાને સ્ટેશનના પગથિયા પરથી ઉઠાવીને સન્માનની ખુરશી પર બેસાડ્યા છે. શિવનાથસિંહ હવે સરકારી આવાસમાં રહેતા હતા. સવારના તડકામાં બેસીને છાપું વાંચતા, ક્યારેક ક્યારેક ચૂપચાપ આંખો બંધ કરી લેતા અને એ દિવસોને યાદ કરતા જ્યારે તેમણે આજ તડકો સ્ટેશનના ફ્લોર પર બેસીને જોયો હતો. ફરક માત્ર એટલો હતો કે ત્યારે તડકો ખૂંચતો અને હવે સુકૂન આપતો હતો. આરાધ્યા રોજ કામ પરથી પાછી ફરીને પિતા પાસે બેસતી, તેમની સાથે આખા દિવસની વાતો કરતી, અને શિવનાથસિંહ દર વખતે એ જ કહેતા કે દીકરી, મને તારી પાસેથી બીજું કંઈ નથી જોઈતું, બસ એટલી ખાતરી જોઈએ છે કે તું માણસ બનીને રહે. આરાધ્યા સ્મિત આપતી અને કહેતી કે બાબુજી, જો તમારા ત્યાગે મને આ ખુરશી આપી છે, તો તમારી શીખ જ મને માણસ બનાવીને રાખશે. આ દરમિયાન જિંદગીએ આરાધ્યા સામે એક નવો વળાંક રાખ્યો. પરિવાર અને અધિકારીઓ તરફથી તેના લગ્નની વાતો આવવા લાગી. આરાધ્યાએ સાફ કહી દીધું કે લગ્ન ત્યારે જ થશે જ્યારે સામેવાળી વ્યક્તિ મારા બાબુજીને પણ એ જ સન્માનથી અપનાવશે જે રીતે તે મને અપનાવશે. કેટલાય માંગા આવ્યા અને કેટલાય ગયા, પણ એક દિવસ એક વરિષ્ઠ અધિકારીનું માંગવું આવ્યું, જેણે આરાધ્યાની આખી વાર્તા સાંભળી અને એક પણ ક્ષણ વિચાર્યા વગર કહ્યું કે જો તમારા પિતા અમારી સાથે નહીં રહે તો આ સંબંધ પણ અધૂરો જ રહેશે. આ સાંભળીને આરાધ્યાની આંખોમાં આંસુ આવી ગયા. તેને લાગ્યું કે જાણે જિંદગીએ તેના પિતાના ત્યાગનું એક વધુ સન્માન જાળવી રાખ્યું છે. લગ્ન સાદગીથી થયા, કોઈ શોરબકોર નહીં, પણ એ દિવસે શિવનાથસિંહની આંખોમાં જે ચમક હતી તે કોઈ રાજાથી ઓછી નહોતી. તેમણે ધ્રુજતા હાથે દીકરીને વિદાય કરી અને કહ્યું કે મેં તને અફસર બનતા જોઈ, આજે તને ખુશ થતા જોઈ રહ્યો છું, હવે મારી જિંદગી પૂરી થઈ ગઈ. લગ્ન પછી પણ શિવનાથસિંહ
પોતાની દીકરી અને જમાઈ સાથે જ રહ્યા. ઘરમાં તેમની વાત સાંભળવામાં આવતી, તેમની સલાહ લેવામાં આવતી અને તેમને ક્યારેય એવો અહેસાસ થવા ન દીધો કે તે કોઈના પર બોજ છે. એક દિવસ જિલ્લામાં એક મોટો સામાજિક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જ્યાં આરાધ્યાને પોતાના જીવનના સંઘર્ષ પર બોલવા માટે બોલાવવામાં આવી. મંચ પર ઊભા રહીને તેણે ભીડ તરફ જોયું અને પછી પોતાના પિતા તરફ જોયું, જે પહેલી હરોળમાં બેઠા હતા. તેનો અવાજ થોડો ભારે થઈ ગયો, પણ તેણે પોતાની જાતને સંભાળી અને કહ્યું કે જો આજે તમે મારા પદનું સન્માન કરો છો, તો એ માણસનું પણ સન્માન કરો જેને મને અહીં સુધી પહોંચાડવા માટે પોતાનું બધું જ ગુમાવી દીધું. તેણે લોકોને જણાવ્યું કે ગરીબી સૌથી મોટી સમસ્યા નથી હોતી. સમસ્યા હોય છે સપનાઓને કચરી નાખનારી વિચારધારા. શિવનાથસિંહની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ આજે એ આંસુ દર્દના નહીં પણ ગર્વના હતા. કાર્યક્રમ પછી ઘણા લોકો તેમની પાસે આવ્યા. કોઈએ પગ સ્પર્શ કર્યા, કોઈએ માફી માંગી અને કોઈએ કહ્યું કે આજથી અમે અમારા બાળકોના સપનાઓને રોકીશું નહીં. મિત્રો, એ જ દિવસે શિવનાથસિંહે મનોમન સ્ટેશનના એ પગથિયાને યાદ કર્યા અને સ્મિત સાથે કહ્યું કે કદાચ ત્યાં બેસીને ભીખ માંગવી બેકાર ન ગઈ. જો એ દર્દથી મારી દીકરી અને આટલા બધા બાળકોનું ભવિષ્ય બની શક્યું હોય. વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે આવી વાર્તાઓ ક્યારેય પૂરી નથી થતી. આ દરેક એ બાપમાં જીવતી રહે છે, જે પોતાના સંતાન માટે પોતાની જાતને ભૂસી નાખે છે, અને દીકરીમાં જીવતી રહે છે, જે પોતાના પિતાના ત્યાગને ક્યારેય ભૂલતી નથી. મિત્રો, આ વાર્તા આપણને બસ એટલું જ શીખવે છે કે માણસની સૌથી મોટી ઓળખ તેનું પદ નહીં, તેનું દિલ હોય છે. અને જ્યારે એક બાપ પોતાના સપનાઓને કુરબાન કરીને દીકરીના સપનાઓને જીવંત રાખે, તો એક દિવસ એ જ સપના આખા સમાજ માટે રોશની બની જાય છે. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય, તો યાદ રાખજો કે કોઈ શિવનાથ સિંહાને જોઈને નજર ન ફેરવતા. બની શકે કે તેના ત્યાગની વાર્તા હજી કોઈ આરાધ્યાના રૂપમાં લખાવવાની બાકી હોય. મિત્રો, આ વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે આવી વાર્તાઓ ક્યારેય કોઈ પુસ્તકના છેલ્લા પાના પર બંધ નથી થતી. આ વાર્તા દરેક સ્ટેશનના પગથિયા પર જીવતી રહે છે, જ્યાં કોઈ મજબૂર માણસ પોતાનું નસીબ ગણે છે. આ વાર્તા દરેકે પિતાની આંખોમાં જીવતી છે, જે પોતે ભૂખ્યો રહીને પણ પોતાની દીકરી કે દીકરાના સપનાઓને પાળે છે. અને આ વાર્તા દરેકે દીકરાના દિલમાં જીવતી છે, જે ઊંચા પદ પર પહોંચીને પણ એ નથી ભૂલતી કે તેની ઉડાનનું પહેલું પગથિયું તેના પિતાના ખંભા હતા. આરાધ્યાની વાર્તા માત્ર એક કલેક્ટર બનવાની વાર્તા નથી. આ વાર્તા છે ત્યાગની, જેને સમાજ અવારનવાર જોવા નથી માંગતો. આ વાર્તા છે બાપની, જેણે પોતાની ઇજ્જત, પોતાનું ઘર, પોતાનું શરીર અને અંતે પોતાનું સ્વાભિમાન પણ દાવ પર લગાવી દીધું, માત્ર એટલા માટે કે તેની દીકરીને ક્યારેય કોઈની સામે માથું ન નમાવવું પડે. શિવનાથસિંહ જેવા લોકો અખબારોની હેડલાઇન્સ નથી બનતા, પણ તેમના જ પરસેવાથી સમાજનો પાયો મજબૂત થાય છે. આપણે અવારનવાર સફળતાને તાળીઓથી માપીએ છીએ, ખુરશીથી તોલીએ છીએ, પણ એ ભૂલી જઈએ છીએ કે એ ખુરશી સુધી પહોંચવાના રસ્તામાં કેટલા નંગા પંગ ચાલે છે. આરાધ્યા જો આજે કલેક્ટર છે, તો એ તેની મહેનતનું ફળ છે, પણ એનાથી પણ મોટું સત્ય એ છે કે તેની મહેનતને તાકાત તેના પિતાના બલિદાનથી મળી. એ બલિદાનથી, જેને ક્યારેય હિસાબ ન માંગ્યો, ક્યારેય ફરિયાદ ન કરી, ક્યારેય એ ન પૂછ્યું કે બદલામાં મને શું મળશે. આ વાર્તા આપણને અરીસો બતાવે છે કે આપણે સમાજમાં કેટલી જલ્દી કોઈને નાકામ, બેકાર કે પાગલ તો કહી દઈએ છીએ. આપણે સપના જોનારાઓ પર હસીએ છીએ, પણ જ્યારે એ જ સપના સત્ય બની જાય છે, ત્યારે તાળીઓ પાડવા સૌથી આગળ ઊભા રહીએ છીએ. અને કદાચ આ જ સૌથી મોટી સચ્ચાઈ છે કે માણસ અવારનવાર પરિણામોનું સન્માન કરે છે, સંઘર્ષનું નહીં. મિત્રો, જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય, તો એક કામ જરૂર કરજો. પોતાની આસપાસ જુઓ. બની શકે કે કોઈ શિવનાથસિંહ આજે પર કોઈ સ્ટેશન, કોઈ 4 રસ્તા કે કોઈ મજૂરીની લાઇનમાં ઊભો હોય અને ચૂપચાપ પોતાના બાળકોના ભવિષ્ય માટે પોતાની જાતને ઓગાળી રહ્યો હોય. તેને દયા નહીં પણ સન્માન આપજો, કારણ કે દયા પળભરની હોય છે, પણ સન્માન માણસને જીવતો રાખે છે. અને જો તમે કોઈ આરાધ્યાની જેમ આગળ વધી રહ્યા હો,
તો એ ક્યારેય ન ભૂલતા કે તમારી સફળતાનો સૌથી પહેલો હકદાર કોણ છે. ખુરશી મોટી હોઈ શકે છે, પદ ઊંચું હોઈ શકે છે, પણ બાપના ખંભાથી ઊંચું કંઈ પણ ન થતું. એ જ આ વાર્તાની સચ્ચાઈ છે. એ જ તેની ઇન્સાનિયત છે અને કદાચ એ જ તેનો સૌથી મોટો સંદેશ છે. ધન્યવાદ મિત્રો, ધન્યવાદ.